તો બીજી બાજુ અમદાવાદ શહેરમાં મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। શહેરના સોનીની ચાલી, ઓઢવ જેવા વિસ્તારોમાં પાણી ભરાવાથી સ્થાનિકોની સાથે વાહન ચાલકો પણ હેરાન થયા હતા। રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। ભારે બફારા અને અસહ્ય ગરમી બાદ અમદાવાદમાં પણ મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ વરસ્યો હતો। ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। રસ્તાઓ પર પાણી ભરાતા જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સોનીની ચાલી, ઓઢવ જેવા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકોના વાહનો પણ બંધ પડ્યા હતા પાણીમાં। તો ત્યાંથી પસાર થવામાં પણ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રસ્તા ઉપર પાણી ભરાતા જાણે નદી જતી હોય તેવો દ્રશ્યો સર્જાયા હતા। તેવા અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદથી પાણી ભરાઈ ગયા હતા। જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ટીવી સ્ક્રીન પર અમદાવાદના દ્રશ્યો છે, સોનીની ચાલી, ઓઢવ વિસ્તારના દ્રશ્યો, જ્યાં પાણી ભરાવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ વરસ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ મોડી રાત્રે અને વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી હતી, પરંતુ ભારે વરસાદ વરસતા અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રોડ રસ્તા પર પાણી ભરાયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ તેની પોલ ખુલતી જોવા મળતી હોય છે, કારણ કે જો થોડો પણ વરસાદ આવી જાય તો પછી અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવતી હોય છે। હજુ તો ચોમાસું બેઠું નથી અને આવા હાલ છે, ત્યારે ચોમાસામાં શું પરિસ્થિતિ સર્જાશે તે પણ એક સવાલ છે। તો અમદાવાદના સોનીની ચાલી, ઓઢવ વિસ્તારના દ્રશ્યો, જ્યાં પાણી ભરાયા હતા, રોડ ઉપર પાણી ભરાતા જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। અહીંથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી નડી હતી। તો અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના નિકોલ વિસ્તારમાં ગોપાલ ચોક પાસે વરસાદી પાણી ભરાયા। આ સ્થિતિના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા। સ્થાનિક લોકોએ અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં વહીવટી તંત્ર તરફથી સમસ્યાનો ઉકેલ ન લાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ સાથે જ શહેરના ઉત્તર પશ્ચિમમાં આવતા રાણીપ, જગતપુર અને ન્યૂ રાણીપ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। તો નિકોલના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાતા તમે જોઈ શકો છો કે કેટલું પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે અમદાવાદના નિકોલ વિસ્તારથી જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। જે રીતે વરસાદ વરસ્યો છે, અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। નિકોલના દ્રશ્યો જોઈ રહ્યા છે, રોડ રસ્તા પાણીમાં જાણે ગરકાવ થઈ ગયા હોય તેવા જોવા મળી રહ્યા છે। શું વિગતો મળી રહી છે? લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે, ફરી એકવાર સંપર્ક સાધવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ દ્રશ્યો અમદાવાદના નિકોલ વિસ્તારના, આ પહેલા તમે જે દ્રશ્યો જોયા હતા ઓઢવ, સોનીની ચાલીના દ્રશ્યો હતા, જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાયા હતા, ત્યારે નિકોલમાં પણ આપ જોઈ રહ્યા છો કે એક કાર પસાર થઈ રહી છે અને જાણે કે રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અહીંયા સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે, કારણ કે દર વર્ષે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, દર વર્ષે આટલું પાણી ભરાતું હોય છે, તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરતું હોય છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવતી, જેના કારણે એના સ્થાનિકો પરેશાન થતા હોય છે। અનેક વખત રજૂઆતો કરી છે સ્થાનિક લોકોએ, તેમ છતાં પણ તેમની વાત નથી સાંભળવામાં આવતી અને દર વર્ષે અહીંયા જાણે કે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળે છે, કારણ કે આ વિસ્તારોમાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા હોય છે। તો વરસાદના પાણી ભરાવાના કારણે જે સ્થાનિકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે।
કારણ કે અહીંયા રોડ ઉપર કેટલું પાણી ભરાયું છે તમે જોઈ શકો છો દ્રશ્યોમાં। વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે, જે લોકો ચાલીને જતા હોય છે ત્યાં રહેતા લોકો તેમને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે અને રોડ ઉપર જે દુકાનો આવેલી છે, જે ઘરો આવેલા છે તેમાં પણ પાણી ભરાતા જોવા મળી રહ્યા છે, તેમાં પણ પાણી ભરાઈ જાય છે અને દર વર્ષે આવા હાલ અહીં જોવા મળતા હોય છે। અનેક વખત રજૂઆતો કરવા છતાં અને કચેરીઓના ધક્કા ખાવા છતાં પણ અહીંની જે સમસ્યા છે ઠેરની ઠેર છે। ગોપાલ ચોક વિસ્તાર છે તે ગોપાલ ચોક વિસ્તારમાં હજુ પણ જે પાણી છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીની વાતો કરે છે તે પાણી નિકાલ અમારી શું કહેશો સર, જે રીતે વરસાદ આવ્યો અને પાણી ભરાઈ ગયા છે, સમસ્યા છે શું કહેશો? સમસ્યા તો છે જ ને સાહેબ, આ રીતે આ રીતે કરવા પડે, આપણે પાણી પીને બધા માથે જવું પડે છે, કારણ કે રિક્ષામાં આ બધું મૂકવું પડે। આ અમારી મ્યુનિસિપાલિટીની મહેરબાની કહેવાય કેટલું આ તંત્ર બેદરકારી કહેવાય એમ કે ખાલી અડધો ઇંચ વરસાદ પડે તો આની પબ્લિક ને હાલવા માટે રસ્તા માટે પાણી નથી મળતું એમ। હા, વાહન બગડી જાય। જો અમારું સીએનજી વાહન છે, અત્યારે હું આ પાણીપુરી લઈને મારે અહીંથી ડિલિવરી કરવા માટે પાણીની જરૂર પડે છે। આ આમ તો ઘણું 10 વર્ષથી સમસ્યા છે અને છેલ્લા 2 વર્ષથી વધારે અને છેલ્લા 3 મહિના સાથે વધારે તો આ બેન ને કેટલા વર્ષથી સમસ્યા છે એમ બોલો બોલો। આ માણસની કોઈ કદર જ નથી। હેલ્થ ઇઝ વેલ્થ, હેલ્થ હોય તે થઈ રહ્યા છે બધા। સ્માર્ટ સિટીની વાતો કરો। હા, અમદાવાદ સ્માર્ટ સિટી ના પાણી જો કેટલું ગંદુ છે, મચ્છર ભરાઈ જાય। તો તમે જો તે રીતે કે જે લોકો છે તે લોકો છે તે લોકો પણ છે તે કોર્પોરેશનની જે પ્રી-મોન્સૂનની જે કામગીરી છે તેને છે તે વખોડી રહ્યા છે, કારણ કે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, પ્રી-મોન્સૂનની વાતો કરવામાં આવે છે, પરંતુ જે વરસાદ છે તે વરસાદમાં શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે એમાં પાણી ભરાઈ જતા હોય છે। ગોપાલ ચોક જેવી જ દશા છે કે અજીત મિલ છે, ગોમતીપુર છે, રખિયાલ છે વગેરે જેવા વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યા જોવા મળે છે। હાસ્યાસ્પદ સર્કલ પણ છે તે પેટમાં ફેરવાઈ જતું હોય છે, એટલે કહી શકાય કે હજુ તો માત્ર પહેલા વચ્ચે એટલે કે થોડોક જ વરસાદ આવે છે કે આ સ્થિતિ છે। તો જે ચોમાસાના જે 4 મહિના છે તેમાં જે શહેરની શું સ્થિતિ થશે તે ચિંતાનો વિષય છે। કોર્પોરેશન દ્વારા હજુ તો વિવિધ જગ્યાએ ખોદકામ પણ કરવામાં આવ્યું છે, 6 વોટર ડ્રેનેજ લાઈનો પણ નાખવામાં આવી છે। ત્યારે જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે।